દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, પરિણામો જાહેર થઈ ગયા અને કેન્દ્રમાં સરકાર પણ બની ગઈ. છતાં પણ પક્ષ અને વિપક્ષના આક્ષેપો બંધ નથી થતા. મહારાષ્ટ્રમાં આ વખતે પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી અને એનડીએને જે મોટો ઝટકો લાગ્યો છે તેના માટે ભાજપ અને આરએસએસના ઘણા નેતાઓએ અજીત પવારે જે એનસીપી સાથે ગઠબંધન કર્યું તેને જવાબદાર ગણાવ્યા છે. તો આ અંગે એનસીપીએ પણ ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. ચૂંટણી બાદ બેઠકોનું જે પરિણામ આવ્યું તેની સમીક્ષા કરવા માટે ધારાસભ્યોએ એક બેઠક બોલાવી હતી, જેમાં ભાજપના ઘણા ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં જે બેઠકો ગુમાવી પડી, જે નબળું પરિણામ આવ્યું તેના માટે અજીત પવારના જૂથ સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યું, જેને લઈને એનસીપીના જે નેતાઓ છે તેઓ ઘણા નારાજ થયા. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રમાં બેઠકો ગુમાવી પડી તેમાં અજીત પવારનો કોઈ દોષ નથી. જો આ રીતે અમને નિશાન બનાવવામાં આવશે તો પછી અમારો અલગથી સ્ટેન્ડ લેવાનું વિચારવું પડશે. અને સાથે જ કહ્યું કે રાષ્ટ્રીય સંઘ સાથે જે થયું એમનો પોતાનો મુદ્દો છે, પણ મને એવું લાગે છે કે ભાજપના કારણે અમારા પક્ષને ચોક્કસથી નુકસાન થયું હશે. કારણ કે જેટલી પણ વખત જે પ્રચાર કરવામાં આવતો હતો, લોકોની બેઠક અને સભાઓ કરવામાં આવતી હતી, તેમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ બોલતા પહેલાં ક્યારેય વિચાર નથી કર્યો. બેફામ બોલવાના કારણે, 400ની પાર જવાની વાતો કરવાના કારણે અને બંધારણ બદલવાની જે વાત કરી તેના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું જ છે, પણ સાથે અમને પણ નુકસાન થયું છે. તે ભારતીય જનતા પાર્ટીના ઘણા ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં નબળા પરિણામને લઈને અજીત પવાર સાથેના જૂથના જે ગઠબંધનને જવાબદાર ગણાવ્યું છે, તેને લઈને હવે એનસીપીનો જે રોષ છે તે 7મા આસમાને ચડી ગયો છે. વધુમાં એક એનસીપીના નેતાએ જણાવ્યું કે અજીત પવાર એ ઓબીસી સમાજ માટે એક મહત્વનો ચહેરો છે. ઘણી પરિસ્થિતિમાં એમણે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ ભાજપના નેતાઓએ જે ભાષણબાજી કરી છે, મન ફાવે તેમ સ્ટેજ ઉપરથી જે બોલીને આવ્યા છે, તેના બાદ જે ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિ હતી એ પણ મુશ્કેલ બની ગઈ છે. ઉપરાંત ફક્ત અમે જ નહીં, પણ એકનાથ શિંદેની શિવસેના પણ એવું માને છે કે ભારતીય જનતા પાર્ટીના કારણે આ વખતે ઘણી બેઠકો ગુમાવવી પડી છે. જે રીતે બંધારણ બદલવાની વાત હતી, દેશમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો ફરી કોઈ વખત ચૂંટણી નહીં થાય, આ પ્રકારના જે 2 થી 3 સ્ટેટમેન્ટ એવા હતા. ઉપરાંત રાજકોટમાં જે રીતે ક્ષત્રિય આંદોલન થયું હતું, તો ઘણા એવા આ વખતની ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ બની આવ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી માટે જે 400 પારની પરિસ્થિતિ હતી, જે ટાર્ગેટ હતો, તે ટોટલી બદલાઈ ગયો હતો. તો બીજી બાજુ એનસીપીના એક નેતા સુનિલ ટટકર એવું કહી રહ્યા છે કે અમે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી છે, પરિસ્થિતિ બિલકુલ બરાબર છે, એમને એવું કંઈ કહ્યું નથી. તો આ પ્રકારે હવે અંદરોઅંદરના જે વિખવાદો સામે આવી રહ્યા છે, આગળ જઈને કયું સ્વરૂપ ધારણ કરશે અને આ બાબતે ભારતીય જનતા પાર્ટી શું પ્રત્યુત્તર આપશે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે. નમસ્કાર.